કેટલા આરોપી પકડાયા છે? આજથી આશરે 1 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ બ્રાન્ચના જે સરકારી ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી ઉપયોગ કરી ને બેંકોને એવું મેલ કરવામાં આવ્યું કે ફલાણા અકાઉન્ટ જે છે એના પર કોઈ સાયબર ક્રાઇમની ફરિયાદ નથી એટલે એને ખોલી દેવા ને એ પૈસા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. એટલે એના ઉપર બેંક સાથેના રિલેશન હતા અને બેંક વાળાએ અમને પૂછ્યું કે ભાઈ આ રીતે તમે કોઈ મેલ કરેલું તો ત્યારે એ આખી વસ્તુ અમારે સામે આવી. તાત્કાલિક અમે એમાં અમારા ઉપરી અધિકારીઓને જાણ મૂકી ને ઉપરી અધિકારીની સૂચનાથી અમે એમાં જાણવાજોગ દાખલ કરીને તપાસ ચાલુ. કેમ કે આવા ટાઈપનું કોઈ મેલ અમે કરેલું નહોતું અને જે અધિકારીના નામે મેલ કરવામાં આવ્યું હતું એવા કોઈ અધિકારી અહીંયા ભૂતકાળમાં કાં તો અત્યારે કોઈ ફરજ બજાવતા નથી. તો અમે એની તપાસ કરી અને તપાસના અંતે અમને ખબર પડી કે હાલના જે આરોપી છે વિશાલભાઈ એ એમને પોતાના લેપટોપમાંથી આ ઈમેલ કરેલા હતા બેંકને અને એ ઈમેલના આધારે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવા માટેની એમને લેટર નાખેલા હતા. હવે એ જે એકાઉન્ટ્સ હતા એ લગભગ 74 લાખ રૂપિયા જેટલા રૂપિયા જે ફ્રોડ મની હતી એને રીઓપન કરાવીને બીજા અકાઉન્ટમાં નાખવા બાબતેના એ લેટર્સ હતા. એટલે એ બાબતે અમે તાત્કાલિક સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરેલ. આ જે આરોપી છે વિશાલ એને બહુ સાયબરના જાણકાર છે અને અમદાવાદ સિટીમાં રાણીપ પોલીસ સ્ટેશન અને એક બે બીજા પોલીસ સ્ટેશનોમાં સાયબર વોલેન્ટિયર તરીકે એ મદદ પણ કરતા હતા. એટલે એને સાયબરની એક્ટિવિટી બાબતે અને સાયબરની ખાસું બધું નોલેજ હતું એને. એટલે એ નોલેજનો એમને ગેરઉપયોગ કરેલો અને પોતે પકડાય નહીં એના માટે અહીંથી મુંબઈ ગયા. મુંબઈ જઈને એક કારખાનાના મજૂર જે કર્મચારી વર્ગ હતો ત્યાંનો કારખાનામાં કામ કરતો એક મજદૂર હતો એના મોબાઈલનું વાઈફાઈ પોતાના લેપટોપમાં કનેક્ટ કર્યું અને પછી બેંકને મેલ કરેલા. એટલે કે ક્યારે પણ ભવિષ્યમાં તપાસ થાય તો એ પકડાય નહીં. પરંતુ અમે એની બહુ ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને તપાસના અંતે અમને ખબર પડી કે મુંબઈથી એનું વાઈફાઈ આવે છે અને ત્યાંનું નેટનો ઉપયોગ થયું છે. અમે ટીમ મુંબઈ એક પીએસઆઈ અને 4 માણસો એક ટીમ બનાવી અને મુંબઈ મોકલેલા અને મુંબઈથી અમે એ મજૂરને પૂછપરછ કરી ત્યાં જઈને સઘન પૂછપરછ કરી. એના અંતે અમને ખબર પડી કે એ મજૂર અભણ છે, એને કંઈ ખબર પડતી નથી. તો એને અમે પૂછપરછ માટે અહીંયા લઈ આવેલા અને એની કોર્ટ રૂબરૂ એને અમે 183નું સ્ટેટમેન્ટ લેવડાવ્યું અને પછી એને આધાર પર અમે હાલના આરોપીને અરેસ્ટ કરેલું છે. સાહેબ આ જે કઈ એકાઉન્ટમાં એને ટ્રાન્સફર કર્યા બીજા નંબરમાં ખાસ કેટલા સમયથી કરતો હતો જે એની ખાસ એમો શું? એની એમો એવી જ છે. હાલમાં તો અમે તપાસ એની ચાલુ છે, કેટલા એને બીજું કઈ કરેલું છે બાબતે તપાસ ચાલુ છે. પરંતુ મેં આપને પહેલા પણ કીધું કે સાયબરનો જાણકાર માણસ હતો. 4 અકાઉન્ટના પૈસા એને રીઓપન કરવા માટેના લેટર્સ નાખેલા હતા અને એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એને લખેલું હતું તમામ લેટરના. હવે જે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે લખેલું એની તપાસ ચાલુ છે. એ ક્યાંનું છે, એ કોને એને લાભ કરાવવાનું હતું, કાં તો એનું એકાઉન્ટ સાથે આનું સંબંધ શું છે, એ તમામ બાબતેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. કેટલા અન્ય આરોપી કોઈ આમાં સામેલ છે? એ અન્ય આરોપીઓ એના અંદર કેટલા સામેલ છે એની પણ તપાસ ચાલુ છે. અમે આગળ વધીએ છીએ કે અમારી ઈમેલ આઈડી અને પાસવર્ડ ક્યાંથી લઈ આવ્યો, એને જોડે કેવી રીતે આવેલા અને એ બધી જ તપાસ હાલમાં ચાલુમાં છે. મૂળ ક્યાંનું છે આરોપી મૂળ અમદાવાદનો છે. સર અત્યાર સુધી બીજા કોઈના આઈડી હેક કર્યાનું સામે આવ્યું? એ તપાસ ચાલુ છે. અમે એના મોબાઈલ ખંગોળીએ છીએ. એના મોબાઈલને અમે અમારા સિસ્ટમ જે છે સાયબર ક્રાઇમના એના પર ચડાવીને પણ અમે જોઈએ છીએ કે બીજા કોઈ મળે તો આપને જાણ કરવામાં આવશે.